आप सबका स्वागत है एक और ब्लॉग में। આપણે આવી ગયા है વાડામાં ધીયાને લઈને। અહીંયા આપણી ગા છે જેમાં ફરતી આડેસ કરેલી છે। અહીંથી અંદર એલા જે પેલા અહીંયા આપણી ગા જેને મસ્તનું ટેગ મારેલું છે અને કમ્પ્લીટ છે। અમારા મમ્મી વારે છે, આપણે થોડુંક પાછળ એલા જઈ। ફેણી શું કરે છે? ફેણી મસ્ત હાથ તાપે છે હરખાથી દેતવામાં નાખીને। અહીંયા આપણી વાસળી કમ્પ્લીટ બાંધી દીધી છે। બહુ ઠેકડા મારે છે, બધાને હેરાન કરે એટલે એને બાંધી દીધી છે। બાકી અહીં ફેણી છે મસ્ત તાપ કરે છે અને ગા માટે બને કંઈક। આપણે ઘરેથી સીધા દુકાન જ જઈએ હતા ને દુકાન આપણે કમ્પ્લીટ ખોલી નાખીએ ને શેરી આખી સાફ સફાઈ કરાવે છે નગરપાલિકાવાળા। કમ્પ્લીટ બધું એટલે ચોખ્ખું થઈ જાય। શેરીનું કામ મસ્ત નગરપાલિકાએ કરી નાખ્યું આખી ચોખ્ખી। અને આજે આપણે દુકાને બહુ ટાઈમ જ નહોતો મળ્યો, આમાં આખો દી વયો ગયો। બાકીનો બ્લોગ હું કાલ બનાવીશ, અત્યારે આને હું બંધ કરી દઈ। સવારમાં હું ધીયા બે આવ્યા પ્લોટે, ત્યાં અહીંયા રમે છે। હું ગયો તો પહેલાં બાયણે બધું હરખું કરવા અને મોટરમાં આપણે ઓઇલ કરી નાખ્યું ક્योंकि થોડોક અવાજ કરતી હતી। બાકી અહીં આપણે ઘણા બધા કામ કર્યા છે, જો કે બાયણે બતાવી દઉં તમને। જેમાંથી એક આ છે, આ બધું આપણે નજીક લઈ લીધું બાયણે એટલે બીજા નડે નહીં। આ બધું જામી ગયેલું છે, જો કે ઉખેડવું જો પછી એટલે આને આપણે કરી દઈએ પહેલાં બંધ। એને કંઈ બાયણે જવું નથી। હવે ડેલો આપણે થોડો ઘણો સરખો કરી નાખ્યો છે, શટરે સાફ કરી નાખ્યો નીચે નીચે ક્योंकि એમાં વાહન પેક છે એટલે એ તો આપણે કંઈ ખોલવાનું નથી, બંધ જ રહે। એટલે હજુ બધા વાહનને સરખા સાફ કરવાના છે। હા, પતંગ અત્યારે નહીં, પતંગને જ 1 મહિનાની વાર તારા માટે। ના, બાકી ડેલો આખો કમ્પ્લીટ છે આપણો। અને આજે આપણે કહીશું બુલેટને ટ્રેક્ટરને બધાને સરખો ગાભોમાં સાફ, અને થોડી ઘણી આપણે હવા ભરવી તો ભરશું। બાકી પાઇપને બધું અહીંયા પડ્યું, આ બધું આપણે ખાલી કરી નાખ્યું હતું, માળ્યું ને બધું। આમાં આપણે તમને ખબર છે ઓલા નામ બામ અક્ષર આપણે લખી ગયા હતા, તે દૂનો આવડી કોઈ ટાઈમ જ ન મળ્યો। હા, એ કંઈ બોલવાનું, હા એ ઉડાડે ત્યારે દઈશ, અત્યારે તો ઉડાડતું નથી। તું ઉડાડશ પછી કોકને લાગી જાય તો ઘરે જાય તું અહીંયા મૂકીને જાય। મૂકીને શું છે? પતંગ તો વૈસે બી તો તોડી જ નાખવાની। દીદી સાઈન તોડ નાખે તો આપણે ઘરે તૈયાર થઈને પાછી આવી ગઈ છે ને ફેનીને આપણે લઈ આવ્યા છે। અહીંયા આપણી ગા અને આપણી વાસળી કાફી મોટી થઈ ગઈ હવે। ખારી બહુ થઈ ગઈ અમારા મગજ એનો ગરમ રહે થોડોક। હે રમાડ જા જા એટલે માથું મારે છે। પ્લોટ આપણે સાદું જમણવાર છે એટલે આપણે અહીંયા મંડપ નાખે, જો કે આપણે એમાં કંઈ લેવા દેવા નથી। 2-3 ગાળા નાખીને થોડોક સાયો કરે છે, બાકી શટરને ગમાડીને બધું બંધ રહે ક્योंकि એમાં તમને ખબર છે પાલોને એવું બધું આપણે ભરી દીધું છે। એટલે થોડીક વાર આપણે મંડપવાળા ભાઈ વહી ગયા છે ને આપણે કાલે જવાનું લગ્નમાં ને અહીંયા છે જમણવાર, એટલે થોડું ઘણું એનું કામકાજ હાલે છે ને હમણાં આપણો બ્લોગ પછી આપણે બંધ કરી દેવું। કમ્પ્લીટ બધા મંડપ ફિટ થઈ ગયા છે, આખી છત આપણે ઢાંકી દીધી છે। અહીંયા તમે બાથરૂમ એવું બધું છે, શટર બટર બધું બંધ રહે ક્योंकि એમાં વાહન છે। અહીંયા બને છે રહોડું યાની કે રાંધવા માટે ક્योंकि ગમાણમાં આપણે પાલો ભરેલો છે અને કાલ મારે જવાનું છે લગ્નમાં, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવું ક્योंकि આજ ઠકાઈ ગયું છે। બાકી અહીંયા રહોડું એને બનાવી નાખ્યું છે, બેલા સામે ચોકડી બોકડી બધું એવું ઠાંબાસણ માટે અહીંયા મંડપનું। આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી, ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં।